જય સિયારામ મિત્રો, હું છું પ્રકાશ બુવા અને મારી ચેનલના માધ્યમથી આજે હું તમને મહેસાણાની પાવન ભૂમિ ઉપર એટલે કે સધી માતાના મંદિરે લઈને આવ્યો છું. સધી માતા કડા મહેસાણા તાલુકા જિલ્લાનું કડા ગામ કહેવાય છે. ત્યાં માં સધીમાના બેસણા છે અને માતાજીની દિવ્ય મૂર્તિ અહીંયા છે. અને કહેવાય ને કે આ જગ્યા ઉપર જે કંઈ તમારી આદિ વ્યાધિ અને ઉપાધિ હોય અને માના ચરણે તમે આવીને માથું ટેકાવો છો તો તમારી માનતા ચોક્કસ પૂર્ણ થાય છે. ખૂબ જ ચમત્કારિક અને કહેવાય ને કે દેવીય શક્તિનું અહીંયા જે સ્થાપત્ય હોય તો એ જગ્યાના દર્શન કરીને હું તમે પાવન થતા હોઈએ. તો ચાલો સાથે મળીને માના દર્શન કરીએ અને માતાના દિવ્ય દરબારમાં એક એવી અરજ લગાવીએ કે સૃષ્ટિના જીવ માત્રનું કલ્યાણ થાય, સનાતન ધર્મનો વ્યાપ વધે અને મારી ગાય માતાનું રક્ષણ થાય. બસ આવી સાત્વિક ભાવના સાથે આજની યાત્રા આપણે સાથે મળીને કરીએ. જય સિયારામ, જય સનાતન. મિત્રો, કોઈ પણ જગ્યા હોય, મંદિર હોય કે સંસ્થા હોય, ત્યાં ટ્રસ્ટનું આપણે સ્થાપના થયેલી હોય છે, બરોબર. પણ એ ટ્રસ્ટ જો સાત્વિક અને સારી કામગીરી કરે, પારદર્શી વહીવટ કરે તો ખરેખર તે જગ્યા ઉન્નતિ પામે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ ટ્રસ્ટની એક ઉડીને આંખે વળગે એવી વાત મને એ જાણવા મળી કે આ જગ્યા ઉપર એક ફરિયાદ પેટી મૂકવામાં આવેલી છે. એ ફરિયાદ પેટી દ્વારા જે કોઈ ફરિયાદી અંદર ફરિયાદ લખીને નાખે છે તો ત્રીજા દિવસે એનું નિરાકરણ આવે છે, બરોબર ને. તો મારી સાથે આ મંદિરના ટ્રસ્ટી પણ છે, તો એમની સાથે પણ વાત કરીએ. તો આ સુજવ તમને ક્યાંથી મળ્યો હતો સાહેબ? અમે ટ્રસ્ટમાં નવાસરથી આવ્યા ને એટલે અમે બધા ટ્રસ્ટીઓ ભેગા થઈને જ આ સુચાવ કર્યો છે. અને થોડી વાર પહેલા તમે મને મંદિરના નવીનીકરણની પણ વાત કરી, એના વિશે પણ મને એક થોડુંક સંક્ષિપ્તમાં વાત કરો. અમે 2024થી નવું ટ્રસ્ટ બનાવ્યું છે. હવે ટ્રસ્ટની અંદર અમારા મંદિરની જગ્યા થોડી નાની પડે છે, એટલે હવે મોટું કરવાનો વિચાર છે. એટલે હવે અમે નવો વિકાસ કરીને આને મોટું કરવાના છીએ. અચ્છા. અમે દર્શનાર્થીની સેવા, એ જ અમારો વિકાસ છે. વાહ ભાઈ વાહ. એટલે ભાઈ, હું તમારું નામ તો એક વખત ભૂલી ગયો પાછું. મારું નામ પટેલ સતીશકુમાર ડાયાભાઈ. સતીશભાઈ, જેવી રીતે અમને અગાઉ કીધું તો મેં આવ્યા ત્યારે, કે ભાઈ આ જગ્યાનું અત્યારે નવીનીકરણનો પ્લાનિંગ ચાલુ થઈ ગયો છે અને ટૂંક સમયમાં જેનો કી પ્લાન અહીંયા છે એ મંજૂર કરીને આગળ રજૂ કરવાના છીએ અને કામ થોડા જ સમયની અંદર ચાલુ થવાનું છે. અને જે અંબાજી જેવો પ્લાન છે એવો જ પ્લાન છે અહીંયા બેસાડવામાં આવશે. પણ બસ આ જગ્યા ખરેખર માતાજીની શક્તિનો તમે આ ગેટની અંદર આવો ને અહેસાસ થાય અને અહીંની ચોખાઈ ને અહીંનું વર્તન અને આ બધા લોકોનું જે સ્વભાવ ખરેખર ખૂબ જાણવા જેવો અને માણવા જેવો છે. કારણ કે આ જગ્યા ઉપર તમે આવો એટલે કોઈ તમારી સાથે ગેરવર્તન ના થાય અને વ્યવસ્થિત તમને ગાઈડલાઈન આપીને બધી જ વસ્તુના તમને દર્શન થાય. અને અહીંયા ખાસ કરીને પૂનમના મેળા ભરાય છે. પૂનમનો સિદ્ધેશ્વરી માતા ટ્રસ્ટ સેવા તરફથી જમણવાર હોય છે. એમાં 6 થી 7 હજાર પબ્લિક જમા છે. અને દર રવિવારે 3500 થી 4000. દર રવિવારેથી 3500 થી 4000 માણસો અહીંયા શ્રદ્ધાળુઓ જાતે ઉભા રહીને સેવા કરીએ છીએ. અત્યારે ગેસના બાટલા મળતા નથી, છતાં અમે ચૂલા પર ટ્રસ્ટીઓ રસોઈ બનાવી અને લોકોને જમાડીએ છીએ. ગેસના બાટલાની અત્યારે શોર્ટેજ છે ભાઈ, સતીશભાઈ વાત કરી એમ. પણ જો તમારી પાસે કામ કરવાની હામ હોય ને તો માં સિદ્ધેશ્વરી કાંઈ આપણને ખામી ના આવવા દે. પણ બસ આપણી પાસે નેક ઈરાદો હોવો જોઈએ અને તાકાતથી કામ કરવાની હિંમત હોવી જોઈએ. જય માં સિદ્ધેશ્વરી. તો મિત્રો, આ જગ્યા ઉપર ખરેખર આ શ્રદ્ધાનું કેન્દ્ર છે, આ શક્તિનું કેન્દ્ર છે, આ વિશ્વાસનું કેન્દ્ર છે. અને આ જગ્યા ઉપર કોઈ તમે આવો છો અને માતાજીને માથું ટેકાવીને બે ઉનાહોડા પાડો ને તમારું કામ ન થાય એ વાતમાં માલ નહીં. પણ સધીમાનું આ જગ્યાએ જે અવતરણ થયું ત્યારથી લઈને આજ સુધીનો ઇતિહાસ કઈ રીતનો છે ત્યાં મંદિરના પૂજારી બાપા પાસેથી આપણે જાણીને વિસ્તૃત માહિતી કંઈક મેળવવાનો આપણે પ્રયાસ કરીએ. બાપુ, તમારું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. અને મને આ જગ્યા અને આ પરિસરની જે ઇતિહાસ કંઈક આપના સ્વમુખે આપને યાદ હોય તે મને સચોટ માહિતી મારા ચેનલના દર્શકોને આપો. જય માતા. જય સિદ્ધેશ્વરી. જય માતા. આ માતાજી કડાના સિદ્ધેશ્વરી માતા એટલે સિંધની સિદ્ધેશ્વરી માતા કહેવાય. આ માતાજી સિંધની સિદ્ધેશ્વરી માતા 500 વર્ષ પહેલાં સિંધમાંથી સોરીને પાટણ આવ્યા. પાટણ આવીને પાટણ જે સિદ્ધાર્થ જયસિંહ મળ્યા. સિદ્ધાર્થ જયસિંહ મળીને પછી તેઓ એમના કલોલ જોડે સોજા ગામ છે. સોજા ગામના વીરભણ રાવણને સપનામાં કીધું કે બેટા વીરભણ, હું તું મારી આટલી ભક્તિ કરું છું તો હું તમારા ઘેર આવું, તું મને લેવા આવે. એટલે વીરભણબા સવારે વહેલા લેવા ગયા ચાલતા. એટલે પાટણ જે 3 રસ્તા દરવાજા ખરા ને તે બાળકીનું રૂપ લઈને એમને હાથમાં શિફત ચૂંદી આલી વચનમાં બોધ્યા કે તમારે કોઈ જગ્યાએ બેસવાનું નહીં, તમે જો જગ્યાએ બેસો હું સ્થાપિત થઈ ગઈ. આવું એક વચન હતું. પણ રાવણદેવ શિફત ચૂંદી લઈને ચાલતા આટલા આવ્યા. એ વખત કોઈ સાધન નહોતા. ચાલતા આવ્યા એટલે આટલું હુકું થડ હતું. એ આ હુકા થડે રાવણદેવે ભરાયું એટલે એમને માતાજીઓ સ્થાપિત થઈ ગયા.
એ રાવળદેવનું માતાજી બે જ જાણતા હતા, પણ રાવળદેવ કીધું કે માં આપણે બે જ જાણીએ, પણ જગત મોને એવું કંઈક પુરાવો. તો માતાજી કીધું બેટા જો હવારે હુકુ થરશે જો હવારે લીલું થાય તો આખું જગત માનશે. હવારે વીરભણ રાવળે જોયું તો લીલા લીલા ફણકા ફૂટ્યા. વીરભણ રાવળે માથું નમાઈ પેલું કહી દીધું અને આખું જગત એમનું માનવા માંડ્યું. વાહ. અને પૂજારી બાપા, આ જગ્યાનું સરનામું અને એ કંઈક એડ્રેસ તમે આખું બોલી જાવ એક વખત. આ મહેસાણા જિલ્લામાં વિસનગર તાલુકાનું કડા સિદ્ધેશ્વરી ગામ. કડા સિદ્ધેશ્વરી મહેસાણા જિલ્લાનો વિસનગર તાલુકો છે અને એની અંદર કડા ગામ છે, એની અંદર મા સિદ્ધેશ્વરીના બેસણા છે. અને આ જગ્યાની તમને વાત કરું તો અમારા મિત્ર રાજુભાઈ રાવલ એ અમારી હારે છે. રાજુભાઈ મને ઘણા સમયથી કીધું હતું કે આપણે આ મંદિર સુધી જશું આપણે એમ, પણ જ્યારે માનો હુકમ થતો હોય બાપા ત્યારે જવાતું હોય છે. પણ ખરેખર જે ઉત્તર ગુજરાતની ભૂમિ ઉપર આજે અમારો સંઘ લઈને અમે નીકળ્યા છીએ અને અનેક દેવી સ્થાનો અહીંયા અમે જોયા, પણ મહેસાણાની ભૂમિ ઉપરથી એટલું તો હું કહી શકું કે આ પ્રદેશ જે છે આખો એ શક્તિને માનવાવાળો પ્રદેશ છે. અને તમને ગમે તે મંદિરમાં તમે જાઓ અને શક્તિનો તમને જો અહેસાસ ન થાય તો માથું મૂકી દઉં યાર, કારણ કે આ જગ્યા ઉપર શ્રદ્ધા એવી બોલે છે. લોકો કોઈ પણ ધાર્મિક સ્થાન હોય, ગમે તે વસ્તુ હોય, ગમે તે જગ્યા હોય, ત્યાં રહેવા જમવાની બધી જ સગવડ સૌરાષ્ટ્રમાં પણ બધે છે, આપણી ગુજરાતની તમામ જગ્યાએ છે. પણ આ જગ્યાની પર્ટિક્યુલર હું જો તમને આસ્થાની વાત કરું તો ખરેખર ઉડીને આંખે વળગે એવી વાત કે આ લોકો દેવી શક્તિને માનવામાં ખૂબ જ ઓતપ્રોત હોય છે. માતાજીના નામ ઉપર કદાચ માથું મૂકવાનું થાય તો મારું મહેવાણા પાછું ના પડે, એવી ભાવ અને એવી ભક્તિ સાથેનું આ મહેસાણા અને મહેસાણાની અમારી યાત્રા. તો મિત્રો, આ જગ્યા ઉપર અમે આવ્યા ને અમદાવાદનો એક પરિવાર અમને મળ્યો અને તેમની પણ વિશેષ શ્રદ્ધા આ મંદિર સાથે જોડાયેલી છે. તો એ શ્રદ્ધા વિશે પણ આપણે એમની સાથે વાત કરીએ. આ વાત એટલા માટે હું કરતો હોઉં છું કે જ્યાં કોઈ મંદિરમાં અમને દર્શનાર્થી મળે ત્યાં એનો જે ભાવ હોય અમે જાણવાની કોશિશ એટલા માટે કરતા હોય કે અમુક વાતની આપણને કદાચ ખબર ન હોય તો એ વાત પણ આપણને એમાંથી જાણવા મળે. બેન, અંજલિબેન ને? અંજલિબેન, આજ તમારું સ્વાગત કરું છું મારી ચેનલમાં. અને તમે ક્યાંથી હાલ આવો છો? મારું નેટિવ વિસનગર થાય પણ અમે અમદાવાદ રહીએ છીએ. ત્યાંથી અવારનવાર આ રોડ ઉપર નીકળીએ તો માતાજીના દર્શને જરૂર આવીએ છીએ. કે અત્યારે 2-3 વર્ષની જ્યારથી નાના હતા ત્યારથી મમ્મી પપ્પા જોડે અહીંયા આવ્યા છે. અને બધાનું કહેવું એવું છે કે અહીંયા તમે કોઈ વસ્તુ કે કોઈ વાત માતાજી આગળ મૂકો છો અને જો તમારા ખરા દિલથી શ્રદ્ધા હોય ને તો માતાજી તમારું કામ જરૂરથી પૂરું કરે છે. શ્રદ્ધા હોવી જોઈએ છે અને ખરેખર માતાજી કામ પૂર્ણ કરે છે. બેન, તમારું ક્વોલિફિકેશન કેટલું છે? LLB ચાલુ છે મારું. LLB ચાલુ છે. આ સવાલ મેં તમને એટલા માટે પૂછ્યો છે કે આજકાલની જે યંગ જનરેશન છે, બરોબર, તે ક્યાંક ને ક્યાંક આપણા ધર્મથી દૂર થોડી જતી જાય છે, બરોબર, તો એવા લોકોને તમે શું કહેવા માંગો છો? ધર્મમાં શ્રદ્ધા રાખવી જોઈએ કે ધર્મ પાછળ બી કંઈકનું કંઈક સાયન્ટિફિક રીઝન જોડાયેલું જ છે અને આપણને જે વારસામાં મળ્યું છે એ તો આપણે રાખવું જ જોઈએ. હા બા, તમારું નામ શું છે? કૈલાસબેન. કૈલાસબેન, કેટલી ઉંમર થઈ તમારી? 60 વર્ષ થઈ. અને કેટલા સમયથી અહીં આવો છો? અમે તો આવીએ સાંજે એટલે કતો પાલે આવીએ. હે બેન, તમારું નામ? વિશ્વાબેન. કેટલામું ભણો છો? 10th પાસ કરી. 10th પાસ કરી. મેં 10thમાં હું ફેલ હતો બેન. અને ખરેખર તમે ભણવાનું હું એટલે સવાલ પૂછું છું વારાઘડીએ કે અત્યારની જે યંગ જનરેશન છે ને તે ક્યાંક ને ક્યાંક આપણે પશ્ચિમની સંસ્કૃતિમાં આપણે ઘૂસવાઈ ગયા છીએ, એનું આપણે પકડી લીધું છે. પણ આપણને ખબર નથી કે પશ્ચિમના જે ભૂરિયા છે ને અત્યારે કાનાના નામ ઉપર ગોપીઓ બનીને ગેલી થઈને ફરે. એટલે જે આપણું છે એ આપણે રાખવું જોઈએ. તો શ્રદ્ધા બાબતની કંઈ તમે વાત કરી શકો એમ હોય તો ચોક્કસથી કહો. હા, માતાજી પર શ્રદ્ધા તો રાખવી જ જોઈએ. હા, એ ગમે ત્યારે આપણે દુઃખના કામમાં તો સપોર્ટ કરે જ છે. એટલે મિત્રો, ક્યાંક ને ક્યાંક કહેવાનો મતલબ એ છે કે આપણે જે કાંઈ આપણી બુદ્ધિની પરાકાષ્ઠા હોય એ એક બાજુ મૂકીને માત્ર ને માત્ર શ્રદ્ધાના ભાવથી જો માતાજીને આપણે ઉના બે આંવડા પાડીએ અને દુઃખ દૂર ના થાય એ વાતમાં માલ ના હોય. કારણ કે હું તો યાર આ ધાર્મિક યાત્રામાં બેન અમારું તો યાત્રાનું જ કામ છે, અમે બધે રખડતા હોય, પણ અમુક વાતો અમે એવી જોઈ છે, અમુક એવી વાતો જાણી છે કે જે આપણને આમ વિચારવા બેસે ને તો એ આપણને નામુમકિન લાગે કે આ કેવી રીતે શક્ય બને. પણ શક્ય બને, શું કામ ન બને? હવે આજે જ હજી અમે વિજ્ઞાનને પણ માથે કહેવાય ને એક વિચાર તો કરી દેવો. અમે એક પ્રસંગ જોયો અત્યારે રસ્તામાં, જે મેં મારે ફેસબુક ઉપર એ રીલ અપલોડ કરી છે કે ખીજડાના ઝાડની અંદરથી વડનું ઝાડ ઉગેલું છે. તો પ્રકૃતિ પણ નિયમ બદલી નાખે જ્યાં પ્રેમ હોય, જ્યાં શ્રદ્ધા હોય. તો આ એ શ્રદ્ધાનો દેશ છે, ભારત છે આપણો, અને શક્તિનો દેશ છે. અને આ શક્તિના દેશમાંથી આપણે આહ્વાન કરવું હોય તો કેવું કરાય કે સૃષ્ટિના જીવ માત્રનું કલ્યાણ થાય, ગાય માતાનું રક્ષણ થાય, મારા સનાતન ધર્મનો વ્યાપ વધે. બસ આટલું કહીને આ વિડીયો આ પરિવાર સાથે અહીંયા વિરમું છું. જય મા સદી, મા આપ સૌનું કલ્યાણ કરે. જય સિદ્ધેશ્વરી. જય સિદ્ધેશ્વરી.